વર્ધીમાં દારૂ પીતો પોલીસ અધિકારીઓનો વિડીયો વાયરલ. દારૂબંધી અને પોલીસ કામગીરી પર ગંભીર સવાલો. ગુજરાતમાં દારૂબંધી કાયદો અમલમાં હોવાનું કહેવાય છે, પરંતુ પાટણ જિલ્લાના સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ અધિકારીઓ દારૂ પીતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા દારૂબંધી અને પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વાયરલ થયેલા વિડીયોમાં પોલીસની વર્દી પહેરેલા કેટલાક કર્મચારીઓ ખુલ્લેઆમ દારૂનું સેવન કરતા દેખાઈ રહ્યા છે. વિડીયોમાં તેમના ચહેરા પર સ્પષ્ટ રીતે નજરે પડે છે. સૂત્રો મુજબ વિડીયોમાં દેખાતા કર્મચારીઓ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે વિડીયો કોણે ઉતાર્યો, ક્યારે ઉતાર્યો તેની કોઈ સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. જનતામાં ચર્ચા છે કે સામાન્ય રીતે દારૂ પીધેલી હાલતમાં આમ નાગરિકો સામે કડક કાર્યવાહી કરતી પોલીસ જ જ્યારે પોતે જ નિયમોનો ભંગ કરતી નજરે પડે ત્યારે પોલીસની શિસ્ત, નૈતિકતા અને વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું થાય છે. જાહેર સ્થળે વર્ધીમાં પોલીસ કર્મચારીઓ દ્વારા દારૂનું સેવન થવું એ માત્ર નિયમ ભંગ નહીં, પરંતુ પોલીસ વિભાગની પ્રતિષ્ઠાને પણ આઘાત પહોંચાડતી ઘટના ગણાય છે. સ્થાનિક લોકોના આક્ષેપ છે કે પાટણ જિલ્લામાં લાંબા સમયથી ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ચાલતા હોવાની ચર્ચા છે, છતાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. હવે જ્યારે ખુદ પોલીસ અધિકારીઓ જ દારૂ પીતા હોવાનું વિડીયો દ્વારા સામે આવ્યું છે, ત્યારે પોલીસ અને બુટલેગરો વચ્ચે સાંઠગાંઠ હોવાની શંકાઓ વધુ મજબૂત બની રહી છે. જનતા સવાલ ઉઠાવી રહી છે કે જો પોલીસ પોતે જ દારૂના નશામાં ઝડપાય છે તો દારૂબંધીનો અમલ કોણ અને કેવી રીતે કરાવશે? આ ઉપરાંત જનતા દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ઘણીવાર પોલીસ સામાન્ય નાગરિકોને હેરાન કરે છે, ખોટા કેસો કરે છે, દારૂના મામલે કડક વલણ દાખવે છે, પરંતુ આજે જ્યારે પોલીસ કર્મચારી ઉપર જ હકીકતનો વિડીયો સામે આવ્યો છે ત્યારે પોલીસ વિભાગ શું ન્યાયસંગત અને પારદર્શક કાર્યવાહી કરશે કે કેમ તે મોટો પ્રશ્ન બની રહ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા લવિંગજી સોલંકી રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય તથા ભરતસિંહ ડાભી પાટણ લોકસભાના સંસદ સભ્ય દ્વારા દારૂબંધીના કડક અમલ માટે પાટણ કલેક્ટર કચેરી તથા પાટણ એસપી કચેરી ખાતે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. છતાં પણ આજરોજ આવી ઘટનાઓ સામે આવતા જનતા વચ્ચે ચર્ચા છે કે આ આવેદનપત્રો માત્ર ઔપચારિક કાર્યવાહી પૂરતા જ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક સૂત્રો અને જનતાના આક્ષેપ મુજબ જો ધારાસભ્ય, સંસદ સભ્ય જેવી જવાબદાર વ્યક્તિઓની રજૂઆત પછી પણ જિલ્લામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ ને સેવન ચાલુ રહે તો આ બધું કોની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે તે અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને પાટણ એસપી કચેરીની હદમાં આવતા પોલીસ સ્ટેશનોમાં આવી ઘટનાઓ બનતી હોય ત્યારે ઉચ્ચ અધિકારીની જવાબદારી નક્કી થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. હવે જનતા એક જ સવાલ કરી રહી છે, શું વાયરલ વિડીયોમાં દેખાતા સાંતલપુર પોલીસ સ્ટેશનના કર્મચારી સામે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી થશે અથવા અગાઉની જેમ આ મામલો પણ દબાવી દેવામાં આવશે? આ સમગ્ર ઘટનાને લઈ પાટણ જિલ્લામાં ભારે ચર્ચા ચાલી રહી છે. હવે પોલીસ વિભાગ અને પાટણ એસપી કચેરી આ મામલે શું પગલાં લે છે તે આવનારો સમય બતાવશે અને જનતા તેનો સ્પષ્ટ જવાબ માંગી રહી છે. રિપોર્ટ નાથાલાલ ઠાકોર, વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ, રાધનપુર, પાટણ.